મહત્વની જાહેરાત કરાઈ છે। 2 તબક્કાના સદસ્યતા અભિયાનની 20મી ઓગસ્ટે થશે જાહેરાત। રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડે સદસ્યતા અભિયાનના ઇન્ચાર્જ બન્યા છે। 1 થી 25 સપ્ટેમ્બર સુધી પ્રથમ તબક્કાનું અભિયાન યોજાશે અને 1 થી 15 ઓક્ટોબર સુધી બીજા તબક્કાનું અભિયાન યોજાશે। 16 ઓક્ટોબરથી સક્રિય સદસ્યતા અભિયાન શરૂ થશે તો 1 થી 10 નવેમ્બર સુધી પ્રાથમિક અને સક્રિય સભ્યોની નોંધણી કરવામાં આવશે। તો ભાજપના સંગઠન પર્વની જાહેરાત કરાઈ છે। 2 તબક્કાના સદસ્યતા અભિયાનની 20મી ઓગસ્ટે જાહેરાત થશે। આપને કહી દઈએ કે રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડે એ સદસ્યતા અભિયાનના ઇન્ચાર્જ બન્યા છે। પ્રથમ જે તબક્કો છે તે 1 થી 25 સપ્ટેમ્બર સુધી અને બીજો તબક્કો 1 થી 15 ઓક્ટોબર સુધી રહેશે। આપને કહી દઈએ કે 16મી ઓક્ટોબરથી સક્રિય સદસ્યતા અભિયાન શરૂ થશે તેવી જાણકારી મળી રહી છે, જેમાં 1 થી 10 નવેમ્બર સુધી પ્રાથમિક અને સક્રિય સભ્યોની નોંધણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। તો આ મહત્વપૂર્ણ જાણકારી અત્યારે ભાજપના સદસ્યતા અભિયાનને લઈને સામે આવી રહી છે કે જેમાં અલગ અલગ તબક્કામાં આ અભિયાન આગળ વધશે તેવી જાણકારી અત્યારે સામે આવી રહી છે। કિંજલ મિશ્રા અમારા સંવાદદાતા પૂરી વિગત આપી રહ્યા છે। કિંજલ, જાણકારી। કિંજલ, પૂરી વિગત। જી બિલકુલ, સદસ્યતા અભિયાન છે ભાજપ માટે હંમેશા ખૂબ જ મહત્વનું અભિયાન છે કે જેના ઇન્ચાર્જ છે તે વિનોદ તાવડેને તેમના ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે। સંગઠન પર્વની ભાજપ દ્વારા જાહેરાત છે તે કરી દેવામાં આવી છે। 20 ઓગસ્ટથી સદસ્યતા અભિયાન છે તે શરૂ થવાનું છે। 2 તબક્કામાં આ સદસ્યતા અભિયાન છે તે ચાલશે। આ તબક્કામાં એટલે કે 1 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર સુધી પહેલો તબક્કો રહેશે, જ્યારે બીજા તબક્કામાં 1 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી સદસ્યતા અભિયાન થવાનું છે। ખાસ કરીને 16 ઓક્ટોબરથી સક્રિય સદસ્યતા અભિયાન છે તે હાથ ધરાશે। 1 નવેમ્બરથી 10 નવેમ્બર સુધી પ્રાથમિક અને સક્રિય સદસ્યતા અભિયાનની નોંધણી છે તે કરવામાં આવશે। વિનોદ તાવડેની અધ્યક્ષતાની અંદર સદસ્યતા અભિયાન છે તે થશે। માનવામાં આવી રહ્યું છે કે સક્રિય સભ્યોની નોંધણી થાય ત્યારબાદ મંડળથી લઈ અને તાલુકા, જિલ્લા, પ્રદેશ અને ત્યારબાદ જે રાષ્ટ્રીય જે કારોબારી હોય છે તેની જાહેરાત છે તે કરવામાં આવતી હોય છે। એક તરફ ચૂંટણીઓ છે, મહારાષ્ટ્રની ચૂંટણીની વાત કરવામાં આવે, કાશ્મીર, હરિયાણા તમામ ચૂંટણીઓ અને ચૂંટણીઓની વચ્ચે ભાજપ પોતાની સંગઠન શક્તિને મજબૂત કરવા માટે જે પરંપરાગત સદસ્યતા અભિયાન છે, સંગઠન પર્વ છે, તેની જાહેરાત પણ દિલ્હી ખાતેથી કરી દીધી છે। ઓકે કિંજલ, આભાર તમામ જાણકારી બદલ। સમાચાર ભાવનગરથી મળી રહ્યા છે કે જ્યાં યુવકનું